સુવિધા નહીં પરંતુ દંડ વસૂલવામાં આગળ રાજકોટના નાગરિકોને બેવડો માર પડ્યો છે। રાજકોટમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। બિસ્માર રોડથી એક તરફ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, બીજી તરફ રોડ પર ઓવર સ્પીડના દંડ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। લોકોને રોડ રસ્તા સારા પ્રમાણમાં નથી મળી રહ્યા અને બીજી તરફ દંડ વસૂલવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને બીજી તરફ ઓવર સ્પીડના દંડ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। एक तरफ लोग खराब रस्ता ने लईने हैरान परेशान है, तो बीजी तरफ नेशनल हाईवे ऑथोरिटी द्वारा जो ओवर स्पीड थी चलता हो वाहनों ने दंड फटकारवामां आवी रह्यो छे। एटले के कही शकाय कि एक तरफ लोग खराब रस्ता ने कारणे परेशान है, बीजी तरफ लोकोने दंड भोगवो पड़तो होय छे। आ दृश्यों पण जोई शको छो कि आ दृश्यों ए छे कि आ सोसायटी अने आसपासना विस्तारोना आ रस्ता अत्यंत खराब छे। नेशनल हाईवे छे त्यां पण अत्यारे दृश्यो छे अत्यंत खराब हालतमां जोवा मळी रह्या छे। एटले के कही शकाय कि एक तरफ रोडना ठेकाणा नथी, बीजी तरफ पोलीस द्वारा जे ओवर स्पीडथी चालता होय तेमने दंड फटकारवानी जे छे ए कामगीरी चालू छे। एटले के कही शकाय कि लोकोने एक तरफ सारा रोड नथी मळता होता, बीजी तरफ जे छे तेमने दंडावવાનું પણ ક્યાંક ને ક્યાંક શરૂ રહેતો હોય છે। લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે કે જો નિયમોનો ભંગ થવાથી તેમને દંડ મળતો હોય તો પછી જે કોન્ટ્રાક્ટર જે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર હોય છે તેમને બેદરકારી કેમ દંડ નથી મળતો, તેમની સામે કેમ યોગ્ય કાર્યવાહી નથી થતી, તે પણ લોકોના મનમાં એક સવાલ ઉઠતો હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ પડ્યો છે અને રોડ રસ્તા ઉપર ખાબડ જોવા મળી રહ્યા છે અને રસ્તાઓમાં 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। વળી આ ખાડાઓમાં પાણી ભરાયેલા જોવા મળતા હોય છે, જેથી લોકોને ખાડા હોવાની જાણ પણ રહેતી નથી અને ત્યાંથી પસાર થતા અકસ્માત થવાનો ભય પણ સતાવતો હોય છે। હિંમતનગર શહેરના GIDC થી લઈ સહકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર બની ચૂક્યા છે। હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। જો કે ઓવરબ્રિજની બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની ગઈ છે। સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પર અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો કે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। मोटा मोटा खाड़ा 2-2 फूटना खाड़ा है, जेथी करीने टू व्हील तथा मोपेड जेवा साधन जई शकता नहीं, कारण के पाणी भरायुं छे। पाणीनी अंदर खाड़ा छे, जे खाडो केवड़ो छे ए अंदाज ज नहीं आवतो वाहन चालकोने, एना हिसाबे जई शकातुं नथी। अने आ वरसाद पहलो ज वरसाद छे तो आवी कंडीशन छे, जेथी करीने तात्कालिक धोरणे आ रोडनुं समारकाम थाय। खाडो पड़ी रह्या छे पाणी, जे आ जे पुल बनाव्यो छे सरकारी डायरेक्ट अमदावाद वाळा डायरेक्ट નીકળી જાય છે, બરોબર। જે આ બાજુ જે બસ સ્ટેન્ડ બાજુ જવાવાળા છે એમના સર્વિસ રોડ પર આ તકલીફ થઈ રહી છે પાણી લીધે, વરસાદના લીધે જે ખાડો પડી રહ્યો છે, બરોબર। એના લીધે મને તકલીફ પડે છે। હું પોતે અહીંયા સફલ હોસ્પિટલમાં જોબ કરું છું, યુનિટેટમાં લેબોરેટરીમાં છું અને મારા રોજનું આ જ રસ્તો હોય છે। ખાડામાં 2-3 વખત પડ્યો તો પેલી મોટી ગાડી પડી ગઈ। હમણાં હાલ તમે જોયું હશે તો હમણાં હાલ જ હું ત્યાંથી આવ્યો ને તો આ જુઓ ગાડીની પત્તર રગડી ગઈ, બરોબર। તો આનું એમ કે કોઈક નિવારણ કરે સરકાર। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ હાલ તો વિકટ બની છે। ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે હાઈવે છે તે હાઈવે ઉપર જે નવીન બ્રિજ છે તે નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે બાજુમાં સર્વિસો છે સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય વરસાદના કારણે જે આ સર્વિસ રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેકવાર જે વાહન ચાલકો અહીંયા ફસાતા હોય છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। જે રીતે એક રિક્ષા પણ જે પાણીમાં જે ખાડામાં ફસાઈ હતી તેના કારણે મહિલા દ્વારા રિક્ષા ઉપર પણ ધક્કો મારવામાં આવ્યો હતો અને 10-15 મિનિટની જહેમત બાદ જે આ રિક્ષા જે પાણીમાંથી નીકળે છે આ પ્રકારના દરરોજ દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આ છેલ્લા 6 વર્ષથી જે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું 4 લેનમાં 6 લેન રૂપાંતર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂર્ણ ન થયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વાહન ચાલકો અનેકવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તે તો હાલ તો એક પ્રશ્ન